નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. ટેકનોલોજી અને નવીનતાનો મહાકુંભ આજે સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી ખાતે આઈએસટીઈના નેજા હેઠળ રાષ્ટ્રીય કક્ષાના પ્રકર્ષ 2026 ટેકફેસ્ટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ 2 દિવસ મહોત્સવનો મુખ્ય ઉદ્દેશ્ય પુસ્તકીય જ્ઞાનને વાસ્તવિક દુનિયાના પ્રયોગો સાથે જોડવાનો છે. આ ફેસ્ટિવલમાં રોબોટિક્સ ઇનોવેશન ચેલેન્જ અને ટેકનિકલ વર્કશોપ જેવા આકર્ષણો છે. માત્ર ટેકનોલોજી જ નહીં પરંતુ વક્તૃત્વ સ્પર્ધા અને સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ પર ભાર મૂકવામાં આવ્યો છે. સમગ્ર ભારતમાંથી આવેલા યુવા પ્રતિભાઓ અહીં પોતાની કુશળતા પ્રદર્શિત કરશે. આ આયોજન યુવા એન્જિનિયરો માટે નેટવર્કિંગ અને ભવિષ્યની ટેકનોલોજી સમજવા માટેનું એક સબળ પ્લેટફોર્મ પૂરું પાડે છે. હા, સો આપણે વાસદમાં આવેલી એક કોલેજ છે એસવીઆઈટી વાસદ. તો અને મેં નિસર્ગ પટેલ છું. સો અમે છે ને આ બધી ઇવેન્ટ બધી ઓર્ગેનાઇઝ કરાય છે પ્રકાશ 26. એ 2 દિવસની અમે ઇવેન્ટ રાખી છે. સો ટુડે ઇઝ ધ સેકન્ડ ડે અને આજે મેજરલી ખાસી સારી અને એક્સાઇટિંગ ઇવેન્ટ છે, જેમ કે ક્રિએટિવ આર્ટ્સ છે. ક્રિએટિવ આર્ટ્સની અંદર તમે ટોટ બેગ પેઇન્ટિંગ છે, પછી માટલીઓ બનાવી શકો છો, થ્રેડ આર્ટ છે, એ બધી વસ્તુ છે. આરસી રસ છે, આરસી રસની અંદર તમે ગાડી ચલાવી શકો છો. પછી એ બધા બીજા બહુ બધા ક્રિએટિવ ગેમ્સ છે. પછી બીજી એક હ્યુમન લૂડો કરીને છે, જેની અંદર તમને આપણે જે શું કે લોકડાઉનના ટાઈમની અંદર જે આપણે રમતા હતા મોબાઈલની અંદર, તેને અમે હ્યુમનાઇઝ કરી છે. ફૂઝબોલ છે, હ્યુમન ફૂઝબોલ, જેની અંદર તમે મજામાં રમી શકો તમારા દોસ્તો સાથે. અને વાત રહી ટેકનિકલ ઇવેન્ટ્સની. ટેકનિકલ ઇવેન્ટ્સની અંદર આપણે કેપ્ચર ધ ફ્લેગ છે, જે હેકર્સ મીટઅપ કરીને છે વડોદરાની કમ્યુનિટી, તે લોકો ઓર્ગેનાઇઝ કરાવી રહ્યા છે. પછી સિંક ઓર સિંક છે, અમારી ક્લબ છે ડીએમ ક્લબ, એ લોકોની એક ઇવેન્ટ છે. પછી આઈપીએલ ઓપ્શન્સ છે અને બીજી બહુ બધી સારી સારી ઇવેન્ટ છે. સોરી, હા, આજે 500 થી 600 લોકો આવ્યા છે. હજુ આવવાની શક્યતા છે બધા. મારું નામ અંજલિ છે. હું એસવીઆઈટી વાસદમાં ભણું છું. આજે પ્રકર્ષ ઇવેન્ટમાં ક્રિએટિવ આર્ટ્સમાં મેં પાર્ટ લીધો છે, જેમાં અમે લોકોએ મધુબની આર્ટ કરી છે ટોટ બેગ ઉપર, અને હવે હું એને પેઇન્ટ કરીશ. આ ઇવેન્ટ બહુ જ રિલેક્સિંગ છે, બહુ જ એન્જોય કર્યું છે અમે આ ઇવેન્ટમાં. થેન્ક યુ. શું કહેશો આજે સ્ટુડન્ટો હવે એડમિશન લેવાના છે, કેવી રીતે કોલેજ અને કઈ રીતે એમને આ પ્રિપેરમેન્ટ છે આ ઇવેન્ટ? કોલેજ તો એકદમ મસ્ત છે. સ્ટડીઝ સાથે આવું ક્રિએટિવ આર્ટ્સ બી બેલેન્સ થઈ જાય છે, અને કોલેજમાં બધું જ થાય છે. કાલે ડીજે નાઇટ બી થઈ હતી, બીજા બહુ બધા ઇવેન્ટ્સ બી છે હજી કોलेजમાં. अंजलि जयसवाल। मैं एसवीआईटी वासद में पढ़ती हूँ और हम लोग इधर क्रिएटिव आर्ट्स में ना पार्टिसिपेट किया, जिसमें हम टॉट बैग आर्ट कर रहे हैं और मैंने इसमें ना बैटमैन बनाया है। क्या कहूँ, कैसा लगा? बहुत बहुत ही अच्छा इवेंट है, काफ़ी एंजॉय कर पा रहे हैं और रिलैक्सिंग है काफ़ी। स्टडीज़ और इन सब से अभी थोड़ा अलग करना है, तो फिर वो 3-4 दिन के लिए बेस्ट है ये, और बस अभी कर रहे हैं। क्या कहोगे आने वाले जो कॉलेज में बच्चे अभी जो एडमिशन लेंगे उनके बारे में क्या कहोगे? कैसा रहेगा एक्सपीरियंस? इस कॉलेज में है ना सब होता है, पढ़ाई के साथ साथ है ना स्किल्स डेवलपमेंट भी होती है, एंटरटेनमेंट भी होता है। सो ओवरऑल है ना वो बैलेंस कर लेते हैं सब कुछ।